એપ્રિલ 2024 બિઝનેસ માટે ન્યૂ ફાઇનાન્શિયલ યર તો ચાલુ થઈ જશે, પણ તમારી રાશિ મુજબ તમારો આ મંથ કેવો રહેશે અને દરેક રાશિ પ્રમાણે હું તેમના એક્ઝેક્ટ રિસ્કી ડેટ્સ પણ લાસ્ટમાં શેર કરીશ. The same wind blows on everyone, but direction of your sail decide your destiny. એપ્રિલ મંથમાં બી એવું જ છે. ઓપોર્ચ્યુનિટી બધાને મળશે, રિઝલ્ટ બધા માટે સેમ નહીં હોય. તુલા રાશિ શુક્ર બેલેન્સ લાવશે, પણ એક હિડન પેટર્ન આવશે. બીજાને ખુશ કરતા કરતા તમે પોતાને ઇગ્નોર કરી દેશો. વૃશ્ચિક રાશિ મંગળ અને કેતુ ઇન્ટેન્સ એનર્જી લાવશે, ટ્રાન્સફોર્મેશન થશે, પણ યાદ રાખજો અંગારક દોષ એંગરમાં લીધેલો ડિસિઝન લોંગ ટર્મ ડેમેજ આપી શકે છે. ધનુ રાશિ જુપિટર ગ્રોથ લાવશે, નવી ઓપોર્ચ્યુનિટી આપશે, પણ કદાચ ઓવર કોન્ફિડન્સ સિમ્પલ મિસ્ટેક બિગ લોસીસ લાવી શકે છે. મકર રાશિ શનિ ડિસિપ્લિન શીખવશે, પ્રોગ્રેસ સ્લો રહેશે, પણ ઇમ્પેશન્સ આવી જશે તો સક્સેસ થી નજીક આવીને પાછા મળી શકો છો. કુંભ રાશિ રાહુ સડન ચેન્જ લાવશે, નવી ડિરેક્શન્સ મળશે, પણ કન્ફ્યુઝન એટલું જ રહેશે કે દરેક ચાન્સ ઓપોર્ચ્યુનિટી લાગશે જે સાચું નથી. મીન રાશિ જુપિટર ઇન્ટ્યુશન્સને સ્ટ્રોંગ બનાવશે, પણ એક ડેન્જર પણ છે કે તમે ઇમોશન્સ પર ટ્રસ્ટ કરશો અને ફેક્ટને ઇગ્નોર કરી દેશો. આ મહિનો ટ્રસ્ટ યોર ઇન્ટ્યુશન્સ બટ વેરીફાઈ વિથ રિયાલિટી. હવે ધ્યાનથી સાંભળો, આ છે એપ્રિલના રિસ્કી ડેટ્સ. તુલા રાશિ 8-17-26, વૃશ્ચિક રાશિ 6-13-28, ધનુ રાશિ 9-18-27, મકર રાશિ 5-14-23, કુંભ રાશિ 7-16-29, મીન રાશિ 10-15-24. આ દિવસોમાં મોટા ડિસિઝન અવોઇડ કરો. એક વાત યાદ રાખજો, એપ્રિલ ફેટનો મહિનો નથી, ચોઇસનો મહિનો છે. ગ્રહો પુશ કરશે, પણ આઉટકમ તમારા ડિસિઝન પર ડિપેન્ડ કરશે. કોમેન્ટમાં લખો તમારી રાશિ શું છે અને દરેક આ રાશિના લોકોને એમનો એપ્રિલ મહિનો જાણવામાં હેલ્પ કરો. હર હર મહાદેવ.